સફળ લોકો રૂટીન કેમ રાખે છે? 8 વૈજ્ઞાનિક કારણો. રૂટીન તમારો મૂડ કંટ્રોલ કરે છે. ઘણા લોકો માને છે કે તેમનો મૂડ બહારની પરિસ્થિતિઓથી બને છે, પણ હકીકતમાં તમારો મૂડ તમારી રોજની આદતોથી બને છે. સારી ઊંઘ, કસરત, સમયસર કામ, આ બધું મળીને તમારા મગજને સ્થિર બનાવે છે. અને જ્યારે મૂડ સ્થિર હોય ત્યારે ડિસિઝન પણ સારા આવે છે. રૂટીન તમને ઇમ્પલ્સિવ ડિસિઝન્સથી બચાવે છે. મન દરરોજ તમને લલચાવે છે. આજે વર્કઆઉટ છોડ, કાલથી શરૂ કરીશ, થોડું ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં. જો રૂટીન નહીં હોય તો મન જીતી જશે, જો રૂટીન હશે તો તમારો ગોલ જીતશે. રૂટીન તમને વધારે પ્રોડક્ટિવ બનાવે છે. સફળ લોકો દરરોજ નવી રીત શોધતા નથી, તેઓ એક જ સિસ્ટમને વારંવાર ફોલો કરે છે. એટલા માટે તેમની એનર્જી નિર્ણય લેવામાં નહીં પણ કામ કરવામાં વપરાય છે. રૂટીન તમારા ડરને ઓછો કરે છે. આપણું મગજ અજાણી વસ્તુઓથી ડરે છે, પણ જ્યારે દરરોજ એક જ સમયે એક જ કામ કરો ત્યારે મગજને સુરક્ષાની લાગણી થાય છે. અને જ્યારે ડર ઓછો થાય છે ત્યારે ફોકસ વધી જાય છે. રૂટીન જીવનને ડાયરેક્શન આપે છે. સવારે ઉઠીને તમને ખબર હોય આજે શું કરવાનું છે તો આખો દિવસ ગૂંચવાતો નથી. દરરોજનું એક નાનું પગલું તમને તમારા મોટા સપના તરફ લઈ જાય છે. રૂટીન આત્મવિશ્વાસ વધારે છે. આત્મવિશ્વાસ મોટી વાતો કરવાથી નથી આવતો. આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે તમે રોજ તમારા આપેલા વચન પાળો છો. નાની જીત મોટો વિશ્વાસ બનાવે છે. રૂટીન તમને ફ્લો સ્ટેટમાં લઈ જાય છે. ક્યારેક એવું બને છે કે તમે કામમાં એટલા ખોવાઈ જાઓ કે સમયનું ભાન જ ન રહે. આને ફ્લો કહે છે. રૂટીન તમારા મગજને ટ્રેન કરે છે કે ચોક્કસ સમયે ચોક્કસ કામ કરવાનું, એટલે ફોકસ આપોઆપ વધી જાય છે. રૂટીન પ્રોકાસ્ટિનેશનનો અંત લાવે છે. પ્રોકાસ્ટિનેશનનું સૌથી મોટું કારણ છે ડિસિઝન લેવાનો સમય. રૂટીન એ ડિસિઝન પહેલેથી જ લઈ લે છે, એટલે મન પાસે બહાનું રહેતું નથી અને ધીમે ધીમે સપના હકીકત બનવા લાગે છે. સફળ લોકો પાસે આપણા કરતાં વધારે સમય નથી, તેમની પાસે વધારે મોટિવેશન પણ નથી, તેમની પાસે સારી રૂટીન છે. યાદ રાખજો, તમારું ફ્યુચર કોઈ એક મોટા નિર્ણયથી નહીં પણ દરરોજ રિપીટ થતી નાની આદતોથી બને છે. તમે તમારી રૂટીન બનાવો, પછી એ રૂટીન તમારું જીવન બનાવશે.